હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું ફ્રૂટ કસ્ટર્ડ. એકદમ સિમ્પલ અને સરળ રીતે બનાવીએ આપણે. તેના માટે એક જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે. તેની અંદર અત્યારે હું લગભગ 700 ગ્રામ જેટલું દૂધ ઉમેરી રહી છું. અને આ દૂધને હવે આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે. એટલે આપણે મીડિયમ ગેસ ઉપર જ આ દૂધને ગરમ થવા દઈશું. અને દૂધ ગરમ થઈ જાય ત્યારબાદ આ દૂધની અંદરથી આપણે 2 થી 3 ચમચા જેટલું દૂધ કસ્ટર્ડ પાવડરમાં ઉમેરીશું. અત્યારે મેં 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધેલો છે. તેની અંદર હવે આપણે દૂધ ઉમેરી લઈશું અને આ દૂધ ઉમેર્યા બાદ તેને બરાબર મિક્સ કરી લઈશું. ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે કસ્ટર્ડમાં ગરમ દૂધ ઉમેરવાથી અંદર જે લમ્સ પડી જાય છે તે પડતા નથી અને સરસ એવું મિક્સ થઈ જાય છે. તો આ રીતે તેને સાઈડમાં મૂકી રાખીશું. અને હવે આ ગરમ દૂધની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે. તો ખાંડ તમે તમારા ટેસ્ટ અનુસાર લઈ શકો છો, કેમ કે તેની અંદર આપણે ફ્રૂટ ઉમેરવાનું છે. એટલે તમે તમારી સ્વાદ અનુસાર તેની અંદર ખાંડ ઉમેરી શકો છો. હવે તે બરાબર મિક્સ થઈ જાય ખાંડ, ત્યાં સુધી તેને ધીમા તાપે ઉકળવા દેવાનું છે આ દૂધને. તો સરસ એવું આપણું અત્યારે ફ્રૂટ કસ્ટર્ડ બની અને રેડી થઈ રહ્યું છે. દૂધ બરાબર ગરમ થઈ ગયું છે, ખાંડ પણ અંદર આપણે ઉમેરી દીધેલી છે અને જે આપણે કસ્ટર્ડવાળું દૂધ છે એ પણ તૈયાર છે. તો હવે તેને એક ગળણીની મદદથી જ આપણે તેની અંદર એડ કરીશું કે જેથી કરીને લમ્સ રહી ગયા છે તો તેની અંદર મિક્સ ન થઈ જાય. આ રીતે સરસ એવું બરાબર ધીમા તાપે તેને મિક્સ કરી લેવાનું. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવો તેનો કલર પણ આવી ગયેલો છે. અને મેં અત્યારે વેનીલા ફ્લેવરનું કસ્ટર્ડ લીધેલું છે, જેથી કરીને દરેકને આ ફ્લેવર પસંદ જ હોય છે. તેથી બધાને ખૂબ જ પસંદ આવે. મારા ફેમિલી મેમ્બરને તો આ કસ્ટર્ડ ખૂબ જ પસંદ છે. તો તમે પણ જો આ રીતે કસ્ટર્ડ બનાવો તો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમારા ફેમિલી મેમ્બરને કેવું લાગ્યું. સરસ એવું કસ્ટર્ડ આપણું અડધો 1 કલાક રાખ્યા બાદ ઠંડુ થઈ ગયેલું છે. તમે જોઈ શકો છો ઘટ પણ થઈ ગયું છે અને તે ઠંડુ થઈ ગયું છે. હવે તમે તેની અંદર તમારી પસંદ અનુસારના ફ્રૂટ્સ લઈ શકો છો, સિઝનમાં જે આવતા હોય એ પ્રમાણે. અત્યારે મેં અંદર કેળા એડ કરેલા છે અને તેની સાથે જ મેં દાડમ લીધી છે. દાડમના દાણા કાઢી અને તે રાખેલા છે. તો તેને પણ આપણે અંદર એડ કરી લઈશું. આ રીતે જો કસ્ટર્ડ બનાવીએ તો બાળકો જો ફ્રૂટ્સ ખાતા ના હોય તો પણ તેમને ફ્રૂટ્સ ખાવાની મજા આવે, કેમ કે આની અંદર વેનીલા ફ્લેવરનું આવે છે એટલે તેમને પસંદ જરૂરથી આવશે. તો સરસ એવું આપણું અત્યારે કસ્ટર્ડ બનાવ્યું તેની અંદર હવે આપણે ફ્રૂટ્સ એડ કરી રહ્યા છીએ. સાથે જ આપણે તેની અંદર સફરજન લીધેલું છે, તેને પણ એકદમ ઝીણું સમારી અને લઈ લેવાનું છે. તેને પણ અંદર એડ કરી લઈશું. સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. આ રીતે બરાબર મિક્સ કરી લઈશું અને હવે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. એને જો તમે ફ્રીજમાં એકદમ 1 કલાક સુધી રાખી અને ઠંડુ થવા દઈ અને પછી સર્વ કરીએ તો ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. મેં અત્યારે 1 કલાક ફ્રીજમાં રહેવા દઈ અને પછી મેં ફેમિલી મેમ્બરને સર્વ કરેલું છે. તે લોકોને ખૂબ જ પસંદ આવ્યું છે. સચિના કિચન નામની જે યુટ્યુબ ચેનલ છે મારી, તેને અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને મારા આવા નવા વિડીયો તમને જોવા મળે. તો ખૂબ જ સરળ રીતે ઘરે ઓછા સમયમાં બની જતું એવું ફ્રૂટ કસ્ટર્ડ અત્યારે તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે સરસ એવું આ કસ્ટર્ડ લાગી રહ્યું છે. તો તમે પણ તમારા ઘરે જરૂરથી બનાવજો. અત્યારે અમે કરીશું એન્જોય ફૂડ કસ્ટર્ડ અને આવા જ નવા વિડીયો જોતા રહો. બાય બાય ફ્રેન્ડ્સ.